હું ગિરીશભાઈ નારાયણભાઈ પટેલ, પ્રમુખ સરડવ ગ્રામ વિકાસ મંડળ, ગિરીશભાઈ નારાયણભાઈ પટેલ, પ્રમુખ શ્રી સરડવ કેળવણી ઉત્તેજક મંડળ, કેળવણી ઉત્તેજક મંડળ. હું ગિરીશભાઈ નારાયણભાઈ પટેલ, પ્રમુખ સરડવ કેળવણી ઉત્તેજક મંડળ, ગામ સરડવ માં આજે ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ સંમેલન રાખવામાં આવેલ છે. આ પ્રસંગે 1000 ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત થયેલ છે. આ કાર્યક્રમ આવતી સાલ ચાલુ સાલે સુવર્ણ જયંતિ મહોત્સવના ભાગરૂપે રાખવામાં આવેલ છે. સરડવ કેળવણી ઉત્તેજક મંડળ પ્રાથમિક શાળાઓમાં પણ 1 થી ધોરણ 7 સુધી પણ વિના મૂલ્યે ફી 1 પણ રૂપિયો ફી લીધા વગર મફતમાં કેળવણી બાળકોની પૂરી પાડે છે. હું નવીનભાઈ પટેલ, વતન સરડવ અને સરડવ કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા છેલ્લા 1 વર્ષથી અને 2016 અને 2017થી જે અમૃત મહોત્સવનો કાર્યક્રમ ઉજવવાનું નક્કી કર્યું છે તેના કન્વીનર તરીકે કામ કરું છું. આજે સરડવના શાળા પરિવારના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું ખૂબ જ વિશાળ મહાસંમેલન કહીએ તેવું એક મહાસંમેલન યોજવામાં આવ્યું છે. સરડવની શાળા ખૂબ જ પ્રગતિશીલ શાળા છે. અમારી જે પ્રાથમિક શાળા છે છગનબા પ્રાથમિક શાળા, એનો પણ અમે સંકલ્પ કર્યો છે કે આ વર્ષમાં એના સ્માર્ટ સ્કૂલ તરીકે સ્કૂલને ઉપસાવવાનો નિર્ણય કરેલો છે. અને ભવિષ્યમાં પણ આજે તો બાળકોની લગભગ શહેરોમાં ફી વધારવા માટે સંઘર્ષ થતા હોય છે, તો અહીંયા ઉલટું ચક્કર ચાલે છે. અમે દિવસે દિવસે ફી ઘટાડતા જઈએ. આજે તો પરિસ્થિતિ એવી થઈ કે પ્રાથમિક શાળા અમે પ્રાઇવેટ ચલાવીએ છીએ, મંડળ ચલાવે છે, પણ એક પણ પૈસો વિદ્યાર્થીઓ પાસેથી ફી લેતા નથી. એ અમારી મોટી સિદ્ધિ છે. અને અમે તો એમ જ છીએ કે કોઈ પણ બાળકને ના પણ પાડતા નથી. જેટલા બાળકોને ભણવા આવવું હોય, પહેલાં ધોરણમાં પ્રવેશ લેવો હોય, બધાના માટે મુક્ત છે. ગામના હરિજનથી માંડી બ્રાહ્મણ સુધી બધા જ કોમ્યુનિટીના લોકો, બધા લોકો અહીં પ્રેમ ભાવથી શક્તિ આવે છે. એટલો જ આગ્રહ રાખીએ કે ભાઈ જે ટાઈમ વાલી મૂકે એ વાલી પણ શિક્ષણમાં થોડો રસ લે, એના છોકરાઓને થોડો ડેવલપ કરે અને ગામના વિકાસમાં એ લોકો ભવિષ્યમાં સહકાર આપે અને એક સરસ બધાને નાગરિક તરીકેની એક પેઢી ઊભી થાય. આવી બધાની અમારી ભાવનાથી અને કાર્યક્રમના આયોજન કરીએ. આખું ગઈ સાથે મેં શરૂ કર્યું 2016થી શરૂઆતમાં થોડું મકાનના રિપેરિંગ, બીજું કામ, ત્રીજું કામ, અને આજે 2017માં સળંગ દર મહિને એક બબે નાના પ્રોગ્રામો અમે કરતા જઈએ છીએ. આ ગઈ 4મી તારીખે 4 જાન્યુઆરીએ અમે શિક્ષણ સંસ્થામાં ગીતાનો જ્ઞાન યજ્ઞનું એક આયોજન કર્યું હતું. એમાં સ્કૂલના લગભગ 150 વિદ્યાર્થીનીઓએ ગીતાના શ્લોકોનું પઠન કર્યું, મોઢે કર્યું, એની કોમ્પિટિશન યોજવામાં આવી હતી. અને એ પણ કાર્યક્રમ એક સરસ થઈ ગયો. એટલે દરેક મહિનામાં એક બે કાર્યક્રમ, બાળક હરિભાઈ, સ્વચ્છતા અભિયાન, નશાબંધી, એવા અનેક કાર્યક્રમો અમે હાથ ઉપર લીધા છે. અને એના દ્વારા રમતગમતની સ્પર્ધાઓ, એટલે અમારી શાળા એ રીતના ખૂબ જ સરસ અને આગળ વધી રહી છે. અને ભવિષ્યમાં એને અમારા પ્રમુખ સાહેબના લીડરશિપ નીચે આ સંસ્થાને ખૂબ આગળ વધારવાની અમારી બધાની નેમ છે. એ જ અમારે ઈચ્છા અને અપેક્ષા છે. આ શાળાને જેને આપણને જ્ઞાન પ્રદાન કર્યું છે તેવા મારા પાવનકારી ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી આજના આપણી શુભ કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણી માતૃ સંસ્થા શ્રી સરડવ કેળવણી ઉત્તેજક મંડળના અમૃત મહોત્સવ 2017ની ઉજવણીના ભાગરૂપે, એટલે કે સંસ્થાની 75 વર્ષની સુદીર્ઘ, ઉજ્જવલ, તેજોમય, યશસ્વી યશગાથા વિકાસ યાત્રાના વધામણા માટે
એના ઓવરણા લેવા માટે આપણે સૌ અત્રે ઉપસ્થિત થયા છીએ. સગળની પાવનકારી ગુણમાં પેદા થયેલા સપતોના પરિશ્રમ પ્રયુક્તથી સંતુષ્ટ અને સિંચિત એવી આપણી માતૃ સંસ્થા પાકટતા, પ્રગલ્ભતા, પરિપક્વતા પ્રાપ્ત કરી પ્રવૃત્તિમાં પ્રગણ પાડી રહી છે. ત્યારે સંસ્થાના કર્ણધારોએ અમૃત મહોત્સવ 2017ની ઉમંગ અને ઉમળકાભેર ઉજવવાનું અદ્વિતીય આયોજન કરેલ છે. સમગ્ર 2017ના વર્ષ માટે આપણે વિવિધ પ્રકારના કાર્યક્રમોની શૃંખલા આપણે કરી કાઢી છે, જેનો વિગતવાર ચિતાર આપ સૌને શબ્દ દેહે દીપાવલીના નૂતન વર્ષ નિમિત્તે પાઠવેલ નમ્ર નિવેદનમાં આલેખવામાં આવેલ છે, જેનાથી આપ સૌ અવગત છો. તેમાં નિર્દિષ્ટ કર્યા મુજબ અમૃત મહોત્સવ 2017 દરમિયાન આયોજિત અનેકવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ સોપાન તરીકે યોજવામાં આવેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી સેમિનલ પર્વમાં ઉપસ્થિત આપ સૌ આપ્તજનો, સ્નેહીજનોને સંસ્થા વતી હૃદયપૂર્વક આવકારું છું. ભારતીય સંસ્કૃતિની સ્થાપિત પરંપરા અનુસાર શુભ પ્રસંગની શરૂઆત જગન્નેતા જગદીશ્વર જગદાધારના પુણ્ય અને પાવનકારી સ્મરણથી કરીએ. ઓમ સર્વત્ર દિવ્યતા લાભો, સર્વત્ર શાંતિ વિસ્તરો પ્રાર્થના રજૂ કરશે. આપણી માતૃ સંસ્થામાં જીવન